ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्ये स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। અઢારમો અધ્યાય, પહેલો શ્લોક, પહેલો બીજો. ॐ श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासम् सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागम् प्राहुस्त्यागं विचक्षणाः। ભગવાન ગીતાજીના
મુખ્ય સિદ્ધાંત એવા કર્મ વિશે પ્રતિપાદન કરે છે અને એના અંતર્ગત ભગવાને બે પ્રકારની જીવન પ્રણાલી બતાવે છે અને એના માટે આપણે જોયું કે કોઈ વ્યક્તિ પરિપક્વતાને અધીન સંન્યાસનો અધિકારી છે અને કોઈ વ્યક્તિ કર્મનો. તો સંન્યાસનો અધિકારી અને કર્મનો એની પૂર્વે પણ એક વ્યક્તિ છે કે જેણે જીવનના લક્ષ્યની સિદ્ધિ કરી લીધી, એવો વિદ્વત સંન્યાસી કે જેણે આત્મવસ્તુને અંદર આત્મવસ્તુમાં પોતાની સ્થિતિ બનાવી છે. અહમ અખંડ ચૈતન્ય સ્વરૂપ અસંગ એ પ્રકારે પોતાને જાણે છે. તો એની અંદર જેને હવે દેહાદિમાં જ કોઈ પ્રકારનું તાદાત્મ્ય રહેલું ન હોય તો એના માટે તો શાસ્ત્ર કોઈ વિધાન કરતા નથી. એટલે એ પ્રકારની વ્યક્તિ એને અહીંયા સંન્યાસ રૂપે લેવામાં આવતી નથી. એને તો લક્ષ્ય સિદ્ધિ થયેલી જ છે, પણ એના કરતા બીજા પ્રકારનો કે જે એ પણ વ્યક્તિ જીવન દરમિયાન કર્મ કરતા કરતા હવે પરિપક્વ થયેલો છે. એનો અર્થ દરેકે માત્ર કર્મ કરવાનું નથી, પણ કર્મ કરીને પરિપક્વતા મેળવવાની છે. જે આપણે કરીએ છીએ કેવું છે કે ખાલી કર્મ કરીએ છીએ, પણ એના આધારે જે પરિપક્વતાનો અર્થ શું? વિચાર. જેના જીવનમાં આ પ્રકારના વિચાર હોય કે આ કર્મ શેના માટે કરું છું, ક્યાં સુધી કરવાના ને, એટલે કર્મ વિશેના પ્રશ્ન મનમાં ઉઠે. શેના માટે કરું છું, ક્યાં સુધી કરવાના, કર્મ કરીને મને શું મળશે? તો મારે જોઈએ છે તે મળશે? આ પ્રશ્ન જ્યારે પૂછે પોતાને, મારે જોઈએ છે સુખ, નિત્ય શાંતિ, તો શું મને આ કર્મ એ અપાવી શકે? એ પ્રશ્ન જ્યારે મનમાં ઉઠે ત્યારે સમજો કે એ કર્મથી આપણી ઉન્નતિની શરૂઆત થઈ. નહીં તો આપણે કેવું કરીએ, ઘરેડમાં જીવીએ છીએ, યાંત્રિકતાથી કર્મ થઈ જાય અને આપણે માની લીધું કે અમે તો સારું કામ કર્યું. પણ અહીંયા બતાવે છે કે કર્મથી આગળ આ વિચાર ઉઠે ત્યારે એને જિજ્ઞાસા રૂપે વ્યક્ત કરે. અને આપણે આખી લિંક જોઈ અને પછીથી એમને એના જિજ્ઞાસાની પૂર્તિ કરનારા કોઈ મહાપુરુષની પ્રાપ્તિ થાય અને જિજ્ઞાસાનું સમાધાન થાય અને ત્યારે શાસ્ત્ર છૂટ આપે કે કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ. તો સંન્યાસ શબ્દ બહુ સહેલો છે, પણ પરિપક્વતા મેળવવી બહુ કઠિન છે. એટલે અધિકારીત્વ જોઈએ. અને આ રીતે આપણે જોયું કે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ પછી પણ કર્મ કર્યા, પણ એ કર્મ કેવા હશે? તો કે સહજ રીતે જ સ્વાર્થ ત્યાગ જેનો થઈ ગયેલો છે. હવે મને આ કર્મથી જોઈએ છે તે મળે એમ નથી, સમજી લીધું તો કર્મ થશે, પણ સ્વાર્થ ત્યાગ એટલે કે નિષ્કામ કર્મની શરૂઆત થઈ જશે અને જીવનભર શ્રદ્ધા, સેવા, ભક્તિ પરાયણ જીવન બનતું જશે. અને ત્યારે જ્ઞાનનો અધિકારી અને એને જ્ઞાન પ્રદાન કરે અને પછી સંન્યાસની, તો એ સંન્યાસ લક્ષણ તે ત્યાગ એ શબ્દને આપણે સમજ્યા. અને ત્યારે એના માટે હવે શાસ્ત્ર કહે કે અનુષ્ઠાનત્વેન, ભાષ્યકાર કહે છે અનુષ્ઠાનત્વેન પ્રાપ્તસ્ય અનનુષ્ઠાન. હવે એને જે અનુષ્ઠાન એટલે કરવાનું કર્તવ્ય હતું, હવે શાસ્ત્ર જેને છૂટ આપે
કે હવે તારે જરૂર નથી. કર્મ થશે પણ હવે કર્તવ્ય બુદ્ધિથી નહીં થાય, અને એ છે સંન્યાસ પછીના કર્મ. પણ ત્યાં એની પૂર્વે કેવા કર્મ છોડવાના? કામ્યાનામ, એટલે કે નિષ્કામ કર્મ કરતો રહેશે. પણ બીજા પ્રકારનું વ્યક્તિ કે જે પ્રવૃત્તિમાં, કારણ કે મનુ મહારાજ કે યત યત ચેષ્ટિતમ તત્ તત્ કામના પૂર્વકમ એવ, આપણે જે કરીએ છીએ એમાં કામના આવી જ જતી હોય છે. એટલે કામ્ય કર્મ છોડવાનું કહ્યું, પણ બધા એ કરી શકે નહીં. પણ પેલા વ્યક્તિને, એટલે એને તો સર્વ કર્મ તો પેલા ફલ ત્યાગ તો થઈ જ ગયેલો હશે. અહીંયા કહ્યું કે એ ભલે કામ્ય કર્મ કરે, બધા કર્મ કરે, પણ શું કરે? સર્વ કર્મ ફલ ત્યાગ. પેલી વ્યક્તિને તો કર્મ ત્યાગ કહ્યું, એની પૂર્વે એને આ સાધના કરેલી છે ફલ ત્યાગની, એને કર્મ ત્યાગ થાય એની પૂર્વે ફલ ત્યાગ બુદ્ધિથી કર્મ થયેલા જ હશે. પછી શાસ્ત્ર છૂટ આપે. પણ શરૂઆત અહીંથી કે મને ગમતા કર્મ, મારે કાંઈક જોઈએ છે એ રીતે કરું, તો ભગવાન કે તો ફલ બુદ્ધિનો ત્યાગ કર. ફલ બુદ્ધિ એટલે સુખ બુદ્ધિ, કે આ કરીને મારે સુખી થવું છે, મારે આ જોઈએ, બધું જોઈએ છે. બધું શેના માટે છે? સુખ માટે. ધન જોઈએ છે સુખ માટે, હેને, સ્વજન જોઈએ છે સુખ માટે. તો એ ફલ બુદ્ધિનો ત્યાગ એટલે સુખ બુદ્ધિનો ત્યાગ. એટલે હવે એ વ્યક્તિ જે પ્રવૃત્તિમાં છે, જેના ચિત્તમાં અનેક કામનાઓ છે, તો ભગવાન કે કર્મ કરે, એને કર્મ ત્યાગની છૂટ નથી, પણ આ રીતે કર્મ કરે. તો અત્યારે આપણે શું કરીએ છીએ? હું જ કરું, હું જ ભોગવું, એને આમાંથી ઉપર ઉઠવાનું છે, આમાંથી આગળ વધવાનું છે. એટલે હવે હું જ કરું તો કે કરો, કરતા ભાવ છે એને, તો ભલે કરો, બધી રીતે કરતાતા એમ જ કરો, પણ સુખ બુદ્ધિ એટલે હું જ ભોગવું, એ ફલ બુદ્ધિનો ત્યાગ. એટલે કે જે મળે તે ઈશ્વરનો પ્રસાદ. એવી રીતે ફલની કામનાનો ત્યાગ. પેલાને તો કામ્ય કર્મનો ત્યાગ બતાવ્યો, અહીંયા ફલની કામનાનો ત્યાગ. એટલે કે આગ્રહ, જીદ, હેને, ફળ માટેનો જે આગ્રહ છે, ફળ માટેની જીદ છે, ફલની ચિંતા છે, એનો ત્યાગ. ફળ તો મળશે જ, કર્મ કર્યું છે તો ફળ તો મળશે જ, પણ એ ફળ આ પ્રકારે જ મળે. તો આ છે પ્રગતિની નિશાની. કર્મ કરતા કરતા પ્રગતિ આ રીતે થાય. શરૂઆત અહીંથી હોય, એને આપણે સીધું કર્મ જ છોડી દેવું તો ભગવાન કે નહીં. શરૂઆત અહીંથી કે મનમાં અનેક કામનાઓ છે, તો ફલ બુદ્ધિનો ત્યાગ કરો, અને એ રીતે જે મળે તે પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ. ભગવાને આપ્યું, રાજી હે હમ ઉસી મેં જિસમે તેરી રજા હે, હેને, હું રાજી છું, તારી રજા, તું રાજી તો હું રાજી, હેને. આપણે ઘરના સભ્યોમાં તો કહેતા હોય, પણ આપણે ભગવાન સાથે એવું નથી બોલી શકતા. પણ હવે આ કર્મયોગીનું આ એક લક્ષણ છે. કર્મયોગીનો અર્થ એવો નથી કે જે પરોપકારે કર્મ કરવા લાગે, હેને, નીતિથી કરે, પ્રામાણિકતાથી કરે, આપણે શું કહીએ? એ કર્મયોગી. એ નહીં, નીતિ, પ્રામાણિકતા, પણ છતાં એમાં સ્વાર્થ ભળેલો હોય તો કર્મયોગી નથી. એટલે સ્વાર્થ ત્યાગ બધે જ બતાવવામાં આવે. અને સ્વાર્થ ત્યાગ એટલે ફળ મળે તો વહેંચીને ભોગવો. પ્રસાદ હોય તો શું કરીએ? બધાને આપીએ. એમ જે મને મળ્યું, જે સુખ મળ્યું, હેને, તો એકલા ન ભોગવીએ, બધાને વહેંચીને ભોગવીએ, બધાને યાદ કરીને. અને એ રીતે અહીંયા આ પ્રકારે ફલ બુદ્ધિનો ત્યાગ કરવાનું કહ્યું. તો શરૂઆતમાં આપણે જ્યાં હોઈએ આપણી પરિસ્થિતિનો ભગવાન સ્વીકાર કરે કે કામના છે તો ધર્મના માર્ગે પૂરી કરો, અધર્મના માર્ગે નહીં. અને ધર્મના માર્ગે પૂરી કરીને પણ ફળ મળે એ ભગવાનને અર્પણ કરીને પછી ભોગવો. તો દરેક વસ્તુ ખાલી માત્ર સવારમાં ભોગ ધરાવી દઈએ એટલું જ ન હોય, પણ દરેક કર્મ
જે કંઈ મળ્યું તો એ રીતે જે કરે, અને એને જ યજ્ઞ બુદ્ધિ પણ કે છે. ચોથા અધ્યાયમાં તો યજ્ઞનો વિસ્તાર તો એ યજ્ઞ બુદ્ધિ છે. બધાના હિતાર્થે પરોપકારે કરીએ, પણ એમાં ક્યાંય પોતાનો સ્વાર્થ રહેલો ન હોય. અને એને અહીંયા બતાવ્યું કે એ રીતે આપણને પ્રશ્ન થાય કે આવી રીતે કર્મ કરવાથી શું થાય છે? વધારે તો છોડવાનું જ આવે છે, હે ને? પોતાના માટે જ્યારે એક વ્યક્તિ સ્વાર્થ ત્યાગ કરે તો એમ લાગે કે હવે વારંવાર એને જ બધું સહન કરવું પડે. પણ જે વ્યક્તિ સમજદારીથી કરતો હોય એને સહન કરતો ન લાગે, એને પોતાની ઉન્નતિ થતી એવું લાગે. કદાચ એનાથી સહન કરવું પડે, દુઃખ મળે તો એ દુઃખનો પણ સન્માર્ગીય ઉપયોગ કરે કે ભગવાન તરફથી આવ્યું છે તો દુઃખ પણ પ્રસાદી, હે ને? કારણ કે ફળ છે ને, સુખ અને દુઃખ શું છે? ફળ છે. તો સુખ મળ્યું તો પણ એ વિષય ભોગમાં ભટકી નહીં જાય, કારણ કે સુખ ભગવાનનો પ્રસાદ છે અને એમાં પણ શાંત સ્વસ્થ રહેશે. અને દુઃખ મળ્યું તો એને સન્માર્ગે કે ચાલો આ બધામાંથી મમતા છોડાવવા માટે ભગવાને આ પરિસ્થિતિ આપી તો એમાંય પ્રસન્ન. અને એવી રીતે ફળ બુદ્ધિનો ત્યાગ કરવાથી જેને સાચી રીતે કર્યો હોય તો ચિત્તમાં શાંતિ સંતોષ મળે. આપણી દ્રષ્ટિ તાત્કાલિક ફળ ઉપર છે એટલે આપણને આ ક્યારેય પણ અનુભવ નથી થતો. પણ જેને આ સૂક્ષ્મ ધીરે ધીરે આ વ્યક્તિ સૂક્ષ્મ દ્રષ્ટિ દર્શન કરતો થાય, હે ને? આપણે સ્થૂળ ફળને જ જોઈએ છીએ, શું મળ્યું, મને શું મળ્યું. હવે કેન્દ્રમાં પોતે નહીં, કેન્દ્રમાં ભગવાન. અને એવી રીતે ચિત્ત ઈશ્વર અભિમુખ થતું જાય તો ભગવાન તરફ મનને લઈ જવા માટે કર્મ બની જાય સાધન. અને એવી રીતે અહીંયા ભગવાને બેયને સમજાવેલું છે. એક પેલો પ્રવૃત્તિમાં જ રહેવા માટે જેનું ચિત્ત છે તો એને કે ફળ બુદ્ધિનો ત્યાગ કર, અને આગળ એને પણ વધારે કે ધીરે ધીરે કર્મ કર, ત્યારે પણ અર્પણ કર કે કર્મ પણ ભગવાનની શક્તિથી થયું. તો આ પણ એક કર્મયોગનું પાસું છે કે કર્મ કાળે પણ યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. જે થયું એ તમે કરાવ્યું તો પછી ફળ એ કોનું હોય? તમારું. અને એટલે કર્મ વખતે ચિત્ત શાંત સ્વસ્થ રહેશે અને ફળ વખતે ગ્રહણમાં પણ ચિત્તમાં સંતોષ રહેશે. અને ત્યારે એની આગળ, કારણ કે આગળની યાત્રા આ ચિત્તથી જ કરવાની છે, મનથી. તો આ સ્વસ્થ મન જ એના જ અંદર આગળ જિજ્ઞાસા પ્રગટ થાય, પ્રશ્ન ઉત્પન્ન થાય. પછી આગળની યાત્રા આપણે જોઈ વિવેક, વૈરાગ્ય ઇત્યાદિ પછી ચિત્તમાં આવે. તો જ્યાં છીએ ત્યાં આપણે શું કરવાનું એ ભગવાને અહીંયા બતાવ્યું. અને એ રીતે કર્મ પાછળની, એટલે આગળ કહી દીધું કે ખાલી કર્મ એ નહીં, એમાં રહેલો ભાવ, એમાં રહેલી શ્રદ્ધા, હે ને? એની સહિતનું કર્મ ભગવાન જુએ છે. એટલું કર્મ ભગવાન નથી જોતા. એટલે અંદરની શ્રદ્ધા ભાવ આવા પ્રકારનો હોય તો એ પ્રકારે અહીંયા ભાવ પરિવર્તન બતાવે. સ્વાર્થનો ભાવ હતો, હવે નિસ્વાર્થ ભાવે કરું, ને તો વેચીને ભોગવીએ તો મને મળશે તો ખરું જ. અને એવી રીતે અહીંયા બતાવે છે. તો આ પ્રકારે કર્મયોગ એક પ્રકારે ભગવાને સર્વ કર્મ ફલ ત્યાગ શબ્દથી શું બતાવી દીધું? આ જ કર્મયોગ છે અને કર્મયોગનું લક્ષણ આ છે. આગળ કહ્યું કે નીતિ, પ્રામાણિકતા અને પરોપકારથી કરે એ કર્મ કર્મયોગ નથી. એ સાત્વિક કર્મ જરૂર છે, પણ કર્મયોગની અંદર તો કેન્દ્રમાં ઈશ્વર હોય. દરેક કર્મમાં અનુસંધાન ઈશ્વરનું થઈ જાય ત્યારે બને એ કર્મયોગ. અને એ રીતે અહીંયા ભગવાન એટલે આખા આ બધા શ્લોકોમાં આપણને આ સ્પષ્ટતા અપાવશે કે કરો છો ત્યારે કેવી રીતે કરવાનું છે. તો આ બે શબ્દ ઉપર જ ઘણી લાંબી ચર્ચા છે. અને બંનેમાં એક શબ્દ આવે છે ત્યાગ, હે ને? એકમાં કામ્યાનામ કર્મણામ ન્યાસમ, કામ્ય કર્મનો ત્યાગ, અને બીજામાં આવ્યું કર્મ ફલનો ત્યાગ. તો ત્યાગ શબ્દ ઉપર હવે પછી આગળના શ્લોકમાં
એ ત્યાગ શબ્દને અધીન કેટલાક જે વિદ્વાનો છે, મનીષી, એમના મતને ભગવાન પહેલા બતાવે છે અને પછી ચોથા શ્લોકમાં ભગવાન પોતાના મતને બતાવશે કે ત્યાગ એટલે ખરેખર શું. તો વિદ્વાનો, મનીષીઓ, બુદ્ધિમાન લોકો એનો અલગ અલગ અર્થ કરે છે. તો એ પહેલા ભગવાન એ લોકોના મતને બતાવતા ત્રીજા શ્લોકમાં કહે છે, ત્યાજ્યમ દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે. ચાલુ છે ત્યાજ્યમ દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે. ત્યાજ્યમ દોષવત ઇતિ એકે. એકે એટલે કેટલાક. એકે મનીષિણઃ, પાછળ શબ્દ છે પ્રાહુઃ મનીષિણઃ. એકે મનીષિણઃ પ્રાહુઃ. કેટલાક મનીષીઓ આ પ્રકારે કહે છે કે ત્યાગ એટલે કોનો ત્યાગ? તો કે છે દોષવત કર્મ. દોષવત કર્મ ત્યાજ્યમ. કેટલાક લોકો શું કહે છે? કર્મ કેવું છે? દોષવત. કર્મમાં દોષ છે માટે શું કરો? કર્મ ત્યાજ્યમ. કર્મનો જ ત્યાગ કરી દો. દોષવાળું કર્મ છે એટલે જે કરીએ એનાથી દોષ પ્રાપ્ત થશે જ. એટલે એ કે છે ત્યાજ્યમ ત્યક્તવ્યમ. ભાષ્યકાર કહે છે કે આવી રીતના જેની અંદર દોષ રહેલા છે એવા કર્મને છોડી દો. જ્યારે બીજા કેટલાક છેલ્લે શબ્દ છે ચાપરે એટલે ચ અપરે. અપરે એટલે બીજા કેટલાક લોકો. એ શું કે છે? યજ્ઞ દાન તપઃ કર્મ. અહીંયા અપરે બીજા કેટલાક કે છે કર્મ ન ત્યાજ્યમ. પેલા કે છે કર્મ ત્યાજ્ય. પેલા મનીષીઓ કેટલાક કે છે કર્મ જ દોષવત છે માટે છોડી દો. જ્યારે બીજા પ્રકારના કે છે કર્મ ન ત્યાજ્યમ. કર્મ છોડવા જોઈએ નહીં, પણ ક્યાં કર્મ? તો કેટલાક વિશેષ કર્મ બતાવ્યા. યજ્ઞ દાન તપ. એનો અર્થ અન્યાની કર્માણી ત્યાજ્યમ. બીજા કર્મ છોડી દો, પણ યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ. એ કારણ કે શાસ્ત્રમાં વિધાન છે. તો શાસ્ત્રમાં વિધાન અને 17મા અધ્યાયનું અનુસંધાન ભગવાન અહીંયા કરાવે છે કે આ વિષય આગળ વિસ્તારથી બતાવી દીધો છે. 3 પ્રકારના દાન, 3 પ્રકારના તપ, હેને, આહાર, યજ્ઞ, આ વિષય બતાવી દીધો છે. અને ભગવાને ત્યાં પણ બતાવેલું હતું કે 4 પ્રકારના કર્મ. તો અહીંયા મુખ્ય 3 છે, યજ્ઞ દાન તપ, અને એક કરવાના. પણ ત્યાં બતાવ્યું હતું સાત્વિક કર્મ કરવાના, એમાંથી રાજસિક તામસિક ને છોડવાના. અને અહીંયા ભગવાન વિચારે કે એ આગળ આવી ગયેલું છે એટલે અહીંયા કોઈ સાત્વિક ઇત્યાદિ શબ્દ પ્રયોગ ન કર્યો, પણ માત્ર કહ્યું યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ. તો અહીંયા ભગવાન તમે શું કહો છો? ભગવાન કે અત્યારે હું કાંઈ કહેતો નથી, હું તો કોઈ શું કે છે, વિદ્વાનો શું કે છે એ બતાવું છું. અને મનનશીલ લોકો આ પ્રકારે, એટલે સામાન્ય બુદ્ધિવાળા નથી, ગહન વિચાર કરવામાં સમર્થ લોકો છે, જેણે કર્મ વિશે ખૂબ વિચાર કર્યો છે અને વિચાર કરીને એ પ્રકારે છોડેલા છે. માટે કે છે કે
જેના જીવનમાં આ પ્રકારનું અધ્યયન હે ને, અધ્યયન પરાયણ જેનું જીવન છે, મનીષી જેની આવા પ્રકારની બુદ્ધિ છે. અધ્યયન એટલે ખાલી શાસ્ત્ર અધ્યયન નહીં, જીવનનું અધ્યયન કર્યું છે, કર્મનું અધ્યયન કર્યું છે. અને ત્યારે એમણે નિર્ણય કર્યો કે કર્મ હંમેશા દોષવાળા જ હોય. ભગવાન પોતે કહે છે, સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિરિવાવૃતાઃ. સર્વ આરંભ એટલે કર્મ, કોઈ પણ કર્મ હંમેશા સદોષ જ હોય. એટલે કે એમાં ક્યાંક ને ક્યાંક દોષ રહી જ જાય ને. એટલા માટે આપણે કહીએ છીએ ને કે એટલે બીજા 5 કર્મ આપણને પ્રાપ્ત થાય. કારણ કે ખાંડવું, પીસવું, પછી વાળવું, એને બધા 5 પ્રકારના જે રોજબરોજના કર્મ કરીએ તો ગૃહસ્થી માટે એ 5 પ્રકારના કર્મમાં જીવ જંતુઓ મરે છે ને. અને અજાણતા દોષો થાય જ છે, પીસવામાં થાય છે, વાળવામાં થાય છે. તો એવી રીતના એના દોષ નિવારણ અર્થે બીજા 5 કર્મ, બીજા 5 યજ્ઞ બતાવ્યા કે જેમાં ભૂત યજ્ઞ, ઋષિ યજ્ઞ, અતિથિ યજ્ઞ, પિતૃ યજ્ઞ, દેવ યજ્ઞ. તો એ શું કરે છે? આ દોષોનું નિવારણ કરે છે. પણ કર્મથી આ દોષ તો પ્રાપ્ત થવાના જ છે. આપણે ગમે એટલું મુખ ઉપર પેલું બાંધીને ફરીએ માસ્ક હે ને, તોય આહાર લઈએ તોય વાતાવરણમાંથી એ અંદર પ્રવેશી જ જાય અને એની હિંસા થઈ જ જાય, ચાલવામાં પણ થાય. તો એટલે અજાણતા, જાણી જોઈને તો નથી જ કરવાની, પણ અજાણતા હિંસા થઈ જાય કારણ કે એમાં દોષ રહેલા જ હોય. એટલે કેટલાક મનીષીઓએ તો કહી દીધું કે કર્મ દોષવાળા છે. પણ મુખ્ય દોષ કયો છે? તો ભાષ્યકાર કહે છે બંધ હેતુત્વાત સર્વમ એવ. બધા જ કર્મ બંધનનું કારણ છે. કોઈ પણ કર્મ બંધનનું કારણ છે, એટલા માટે એને છોડો. તો કે બંધનનું કારણ કેવી રીતે? તો વિચારીએ કે કર્મ કરીએ, અહીંયા જ્યારે કર્મની વાત છે ત્યારે પોતાના માટે થતું કર્મ, સ્વાર્થે કર્મ કરીએ છીએ તો એમાં શું થાય છે? કોઈ કર્મ કરીએ તો એનાથી ફળ મળ્યું, સારું મળે તો રાગ, વિરોધી મળે તો દ્વેષ. રાગ જેમાં સારું ફળ મળ્યું, સુખ મળ્યું તો ફરી ઈચ્છા, રાગ થયો એટલે ફરી એ કરું ને, એટલે ફરી કર્મ, ફરી ફળ, અને ફરી પાછો એનું સુખ કે દુઃખ ફળ. એના કારણે રાગ અને દ્વેષ. તો નિરંતર રાગ દ્વેષ જન્માવનારા આપણા કર્મ છે. અને આપણો અનુભવ આપણે જોઈએ તો ખબર જ છે એને કે રાગ દ્વેષ આવ્યા ક્યાંથી? આ કરતા કરતા. અને એટલે આ રીતના જે રાગ દ્વેષ પ્રાપ્ત થાય, પાપ પુણ્ય પ્રાપ્ત થાય, એ ફરી પાછા આ જન્મમાં પણ કરાવે અને નવો જન્મ પણ પ્રાપ્ત કરાવે. એટલે પુનર્જન્મનું કારણ પણ આ કર્મ બની ગયું. અને એ પાપ પુણ્ય જ મને બંધનનું કારણ બની જાય. એટલે કે મારે જોઈતું નથી એ દુઃખ મળે. કેમ મળ્યું? કારણ એવા કર્મ કર્યા. તો બંધન એટલે જેમાં ન જોઈતું આવી જાય એને, દુઃખ, લાચારી, પરવશતા કોને ગમે છે? પણ કરવી પડે એને. આપણે જ કહીએ એના વિના ક્યાં હાલે? પરવશતા, લાચારી કરવી જ પડે. કારણ કે કર્મનો સિદ્ધાંત જ છે કે એ કર્મ એકલાથી થાય જ નહીં, એ બધાના સહયોગથી જ થાય. અને સહયોગ મેળવવા આપણે કોકની જરૂર તો પડે. અને એટલે એ જ આપણા માટે બંધન છે. એટલે અહીંયા ભાષ્યકારે કહ્યું કર્મ બંધન, બંધન હેતુત્વા સર્વ કર્મ. અને એ કારણથી પેલા મનીષીઓ અને એમણે શું નિર્ણય કર્યો કે બધા જ કર્મ છોડી દેવા. કર્મ જ બંધનનું કારણ છે, માટે સર્વ કર્મ ત્યાગ. કે આગળ 2 શબ્દ આવ્યો ને કે સર્વ કર્મ ત્યાગ કે કર્મ ફલ ત્યાગ. તો ત્યાગ શબ્દ ઉપર અહીંયા વિચાર કરે છે. અને એટલે એક કારણ એટલા માટે કે બંધનનું કારણ બનતું હોવાથી આ મનીષીઓ, વિદ્વાનો કે છે સર્વ કર્મ છોડી દો. અથવા દોષ, બીજા પ્રકારે દોષ બતાવે છે યથા રાગાદિ
ત્યજ્યતે તથા ત્યાજ્યમ. જેમ રાગ દ્વેષ આપણે કરવાના નથી ને, તો આપણે કઈ રાગ દ્વેષ છોડો, તો કે ખાલી રાગ દ્વેષ છોડો એમ નહીં, પણ એની જ જેમ કર્મ જ છોડો. તો એનો મત શું છે? આ ભગવાનનો મત નથી, એટલે આપણે ખાલી સમજવા માટે છે કે કેટલાક લોકો શું કહે છે, અને આપણને શું કરવાનું એ ભગવાન આગળ બતાવશે, પણ આપણે સમજીએ. અને એમાં એની વાત પણ સ્વીકારવા જેવી જ છે કે કર્મ દોષવાળા જ હોય. અને એવી રીતે અહીંયા મનીષીનો અર્થ કર્યો સાંખ્ય દ્રષ્ટિ આશ્રિતા. સાંખ્યવાદી લોકો છે, એમાં બધા અલગ અલગ મતાવલંબીઓ છે. એમાંથી કેટલાક સાંખ્ય મતાવલંબી એ હંમેશા કર્મ અને ગુણ એનો વિશેષ વિચાર કરે છે. એટલે એમના મતે આ પ્રકારે એ વિચાર કરતા નિર્ણય ઉપર આવ્યા, અને એને સાથે સાથે ગ્રંથોનું અધ્યયન કર્યું છે એને. એટલે કર્મણા બધ્યતે જંતુ, કર્મથી જંતુ જીવ બંધાય છે. તો આપણે જાણીએ છીએ પુનર્જન્મનું કારણ કર્મ છે, અને એ બંધનનું કારણ બને છે. અને માટે એમનો નિર્ણય શું છે કે એવી રીતે કર્મ છોડે. અને અપરે બીજા કેટલાક લોકો શું કે છે? તો કે છે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ. અપરે બીજા કેટલાક લોકો કે છે કે યજ્ઞ દાન તપ કર્મ ન છોડે. તો આ જે સમગ્ર કર્મની વાત ચાલે છે એના માટે ભાષ્યકારે એક સ્પષ્ટતા કરી છે કે આ વાત કોના માટે ચાલે છે. ફરી યાદી આપી કે જે અજ્ઞાની અવિદ્વાન કર્મનો અધિકારી છે એને માટે કહેવામાં આવે છે, ન તો જ્ઞાન નિષ્ઠાયા. એને જ્ઞાનનિષ્ઠ સંન્યાસી માટે અહીંયા કોઈ ત્યાગની વાત આવતી નથી. એની તો આપણે પહેલા ચર્ચા કરી લીધી. અને એને તો શાસ્ત્ર કઈ કહેતા નથી. એને તો કર્મને જીવન દ્વારા કર્મથી મળવા જેટલું શું છે સમજી લીધું છે. એટલે કે છે કે કર્મિણઃ એવ અધિકૃતાન, કર્માધિકારીને સામે રાખીને જ આ વાત કહેવામાં આવે છે. તો ઘણા બધા મનુષ્ય એમાંથી કેટલાક મોટા ભાગના કર્માધિકારી છે, અને કેટલાક જ આત્મજ્ઞાની, જેને કહેવાય આત્મ વસ્તુને જાણનારા છે. તો એને તો કર્મ કરનારા દેહાદિમાં જેને કઈ અહમ બુદ્ધિ નથી ને. કર્માધિકારી એટલે જેને હું કરું છું, હું કરતા, પછી કર્મ કરવાનું સાધન, એ પ્રકારની જેને હજી ભાવ છે, હું કરનારો છું, હું કરતા છું, એવો ભાવ છે, એને અહીંયા ઉપદેશ આપવામાં આવે. પણ જેને હવે હું કરતા ભાવ જ નથી, અકર્તા સ્વરૂપનું જેને જ્ઞાન થઈ ગયું, એવા લોકોને માટે ભાષ્યકાર કહે છે ન તો જ્ઞાન નિષ્ઠાન વ્યુત્થાપિનઃ સંન્યાસિનઃ. એવા લોકોને માટે અહીંયા ઉપદેશ નથી. તો અહીંયા કે છે ગીતાજી આવી રીતના અધિકારીત્વ મુજબ ઉપદેશ આપે. બધાને એક સમાન ઉપદેશ ન હોય. તો અધિકારી મુજબનો ઉપદેશ છે, એ કર્માધિકારી છે, એને માટે અહીંયા સ્પષ્ટતા કરે છે કે આવી રીતના જે કર્મ કરે. તો બે મતમાંથી અહીંયા પહેલો મત છે, એમાં તો સર્વ કર્મનો ત્યાગ બતાવી દીધો. પણ બીજા કર્મમાં જે બતાવે છે યજ્ઞ દાન તપ, તો એના વિશે થોડુંક વિચારીએ કે આ ત્રણ જ પ્રકારના કર્મ કરવાનું કેમ કહ્યું? કેમ બધા કર્મ છોડવાના નહીં, 3 કરવાના, બીજા છોડવાના? આપણે સમજી લેવું કે આપણને ભગવાન આગળ કહેવાના છે, નિર્ણય તો ભગવાન આપશે કે આપણે શું કરવાનું. પણ આ બીજા પ્રકારના વિદ્વાન છે, મનીષી છે, એ કહે છે કે યજ્ઞ દાન તપ પણ કેવી રીતે કરવાના? આગળ કહ્યું એમ કર્મ ફલ ત્યાગ બુદ્ધિથી. એ તો બધે જ આવશે, કારણ કે આ વિદ્વાન છે ને, એ તો જાણે જ છે. એટલા માટે કર્મના ફળમાં મોહ મમતા આસક્તિ હશે તો બંધનનું કારણ બની જ જશે. યજ્ઞાદિ કર્મ કરું તો પણ એટલે વિચારવાનું કે આ 3 કર્મ પણ એ કેવી રીતે કરવાનું કે છે? તો કે યજ્ઞ દાન તપ એ પણ મારી શુદ્ધિ માટે કરો. આપણે તેના માટે કરીએ ને ભૌતિક
પદાર્થની ઈચ્છાથી કરીએ. યજ્ઞ કરું તો અમારા બધાયનું કલ્યાણ થાય, હું ને મારો પરિવાર. હે ને? તો આપણે તો કેન્દ્રમાં આપણે જોઈએ બધા કર્મમાં. દાન કરું એનાથી શું થશે? તો કે આગળ જતા પુણ્ય મળે, વધુ મને ધન મળે. દાન કરું ધન મળશે અને વધુ ને વધુ હું એમાં પુણ્ય મળે ને પુણ્યથી વળી પાછા વિષય ભોગ મેળવી શકું. અને એવી રીતે તપ કરું તો પણ મારા માટે. હે ને? એકાદશી કરીએ તો તપ છે. શું કામ કરીએ? તો કે થોડું આરોગ્ય સારું રહે ને, તો લાંબુ જીવીએ. શું કામ જીવવું છે ભાઈ? તો એ ખબર નહીં. તો કે લાંબુ જીવાય ને એટલે. લાંબુ શું કામ જીવવું? લાંબુ જીવવા માટે. હે ને? આરોગ્ય સારું રહે. શું કામ આરોગ્ય સારું રહે? તો કે વધુ હરી ફરી શકીએ, વધુ ખાઈ પી શકીએ. આ રીતના તપ એ નહીં, એવી રીતે કરવાનું નથી કહેતા. કરવાનું, પણ એ પણ આગળ કીધું કે સમષ્ટિના હિતાર્થે. એટલે એનું ભૌતિક ફળ ઈચ્છીને નહીં, પણ એમાં પણ આધ્યાત્મિક ફળની કામના. ફલ બુદ્ધિ ત્યાગ એટલે મારા એકના સુખ માટે નહીં, સમષ્ટિના કલ્યાણ માટે. બધાને સુખ મળે, સર્વે ભવંતુ સુખીનઃ. એ હેતુથી બધા કર્મ કરવાના, પણ બીજા નહીં. પણ આ 3 પ્રકારના કર્મ આ રીતે કરવાના. અને એની અંદર યજ્ઞનો અર્થ પણ આપણે હોમ હવન નથી અર્થ કરતા, પણ સમષ્ટિના હિતાર્થે થતું કર્મ તો યજ્ઞ છે. ને યજ્ઞમાં શું છે? અનેક લોકોનો સહકાર જોઈએ. તો અનેક લોકોના સહકારથી આપણે યજ્ઞ કાર્ય સંપન્ન કરીએ તો ત્યારે ફળ પણ શેના માટે હોય? સર્વનું કલ્યાણ થાય. મારા એકના માટે તો કે અમે ઘરમાં યજ્ઞ રાખ્યો છે, કોના માટે કરીએ? અમારા માટે. એ રીતે નહીં, પણ આ કરું ઘરમાં જ કરું, પણ ભાવ શું રાખવું? બધાનું કલ્યાણ થાય. તો એવી રીતે જ્યારે કરવામાં આવે તો એનાથી એટલે 2 રીતે ફળ મળે. ભૌતિક ફળ મળે અને આ ભાવથી કરીએ તો આધ્યાત્મિક ઉન્નતિ થાય. ને એટલે આપણે જો યજ્ઞનું ફળ સ્વાર્થે માગી લઈએ, પરિવારના સુખ સમૃદ્ધિ માટે માગી લઈએ તો એ રીતે ફળ મળે. અને એ રીતે ન માગીએ તો યજ્ઞના દેવતા, અધિષ્ઠાતા દેવતાઓ છે, આપણે બધાને સ્થાપના કરીએ છીએ. અને ત્યારે માત્ર યજ્ઞ જ નહીં, પણ રોજબરોજના કર્મ તો બધી ઇન્દ્રિયના પણ અધિષ્ઠાતા દેવતાઓ છે. એટલે અધિષ્ઠાતા દેવતાઓ પ્રસન્ન થાય. જો હું સ્વાર્થે ફળ ઈચ્છા ન કરું તો એના અધિષ્ઠાતા દેવતા પ્રસન્ન થાય અને એની પ્રસન્નતાથી એ આપવાના જ છે. પણ માગી લઈએ તો માગીને વામણા થઈએ, એના કરતા ન માગવામાં બુદ્ધિમાની છે. એવી રીતે દાન, તો દાનથી પણ આપણે પુણ્ય અર્જિત કરવું છે ને, અને પુણ્ય પણ આગળ વિષય સુખ માટે જોઈએ છે. પણ એને બદલે દાન છે એ ધનની શુદ્ધિ કરવા માટે હોય. અને ધન એટલે ધનમાં રહેલી મમતાની શુદ્ધિ. કે આ મારું ધન છે, મારા પૈસા આપી દીધા પછી મમતા ગઈ, પણ આપણે તો આપ્યા પછી યાદ કરીએ, હે ને? એટલે મમતા નથી છૂટી, પણ ધન છૂટ્યું. પણ એ વાસ્તવિક દાન નથી. દાન એટલે આપીને ભૂલી ગયા, એટલે કે ને બીજા હાથને ખબર પડે નહીં એવી રીતે આપો, ગુપ્ત દાન. પણ આપણા મનમાં ખબર હોય એ દાન નહીં. પણ દાન એટલે ધનની મમતાની શુદ્ધિ કરાવવા માટે કરવું, મમત્વનો ત્યાગ. તો ચિત્તમાંથી આ દોષ દૂર થઈ જાય ને, મમતા એ દોષ છે. એટલે આ 3 કર્મ, એ પેલા એ કહ્યું ને કે કર્મમાં દોષ છે માટે બધા કર્મ છોડો, તો કે નહીં, આ 3 કર્મ એ શું કરશે? કર્મના આવી રીતે કરવાથી કર્મના દોષોની નિવૃત્તિ કરાવશે. એટલે આ 3 પ્રકારના કર્મ, કારણ કે એ શાસ્ત્ર પ્રમાણથી બતાવેલા છે માટે કરો. અને તપ, તો તપમાં પણ એ ઇન્દ્રિયનો સંયમ છે, પણ બીજું પ્રયોજનથી તપ કરીએ, હમણાં આગળ જોયું, તો એ રીતે નહીં, પણ દરેકની અંદરથી આપણને આપણા ચિત્તના દોષો દૂર કરાવવા સહાયક થાય એવી રીતે કરું. અને એવી રીતે અહીંયા બતાવે છે
કે આ પ્રકારે જ્યારે કરવામાં આવશે તો કર્મ દોષવાળા હોવા છતાંય દોષ મુક્તિ થઈ જશે. અને એ રીતે ભાષ્યકારે બતાવ્યું. અને એમાંથી બે મત છે. એ બંને મતમાંથી હવે ભગવાન ચતુર્થ શ્લોકમાં બતાવવા જાય છે કે એમાંથી આપણે કરવાનું શું. એક કે છે સર્વ કર્મ છોડો, બીજા કે છે યજ્ઞ દાન તપ કરો. તો એના માટે આગળ બતાવતા ચોથો શ્લોક કે છે નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર. જ્યારે હિ રસ્વ અક્ષર હોય ને એને લંબાવાય. ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ નિશ્ચયં શૃણુ મે તત્ર મે નિશ્ચયં શૃણુ. હે ભરત સત્તમ, હે ભરત સત્તમ, હે ભરત કુળમાં શ્રેષ્ઠ, તું મારો આ વિષયમાં નિર્ણય સાંભળ. શું નિર્ણય છે? પ્રથમ પંક્તિમાં કીધું કયા વિષયમાં? ત્યાગે, હે તત્ર ત્યાગે મે નિશ્ચયં શૃણુ. આ ત્યાગ વિષયમાં મનીષીઓના નિર્ણય તો આપણે જોયા કે કોઈ કે સર્વ કર્મને છોડો, કોઈ કે યજ્ઞ દાન તપ સિવાયના કર્મ છોડો. તો આપણે કરવાનું શું? તો કે છે હે અર્જુન, ભરત કુળમાં શ્રેષ્ઠ, ત્યાગ વિષયમાં તું મારો નિર્ણય સાંભળ. અને એના માટે ફરી પાછું સંબોધન છે હે પુરુષ વ્યાઘ્ર, અને પુરુષમાં સિંહ જેવો એવો અર્જુન. તો અર્જુનને અહીંયા એક સ્તુતિપરક એનું સંબોધન છે, કારણ કે અર્જુનના જીવનમાં ત્યાગ રહેલો છે. એટલા માટે જેના જીવનમાં ત્યાગ હોય ભગવાનના મતે એ શ્રેષ્ઠ છે. એટલે આપણે જે પોતાના એકલા માટે, એટલે ભગવાન આગળ કહે ને કે એકલા માટે ખાય પાપ ખાય છે, તો આપણે શું કહે કે ના ના એકલા માટે બનાવવું નહીં. પણ એકલા માટે અહીંયા ખાલી આહાર માટે નથી કીધું, પણ દરેક કર્મમાં સ્વાર્થ એનો અર્થ એકલા ખાવું. કોઈ પણ કર્મમાં પોતાનો વિચાર, સ્વાર્થ એટલે પોતાનો વિચાર કેન્દ્રમાં હોય અને કરીએ તો એ એકલા ખાવા જેવું છે. અને એ સ્વાર્થ જ મોટું પાપ છે, કારણ કે આગળ પાપે કોણ કરાવશે? આ સ્વાર્થ. એટલે કે છે કે અર્જુન ક્યારેય પણ, એટલે અર્જુનના જીવનમાં ત્યાગ કેન્દ્રમાં છે. એટલે કે તું તો નરશ્રેષ્ઠ છો, પુરુષ વ્યાઘ્ર, ત્યાગ હિ ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. આ ત્યાગ એ પણ કેટલા પ્રકારના છે? 3. ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. તો 3 પ્રકારના ત્યાગ રહેલા છે અને એને તું હવે સાંભળ. તો ભગવાને અહીંયા ખાલી પ્રતિજ્ઞા કરી, ને તો આપણને થાય કે હમણાં ભગવાન જલ્દી નિર્ણય બતાવી દો, અમારે કરવું શું? ભગવાન કે હજી આગળ સત્સંગ કરવો પડશે, કારણ કે હું એમ નિર્ણય સંભળાવ્યો છું નહીં, ચતુર છું. 18મો અધ્યાય આખો સાંભળો પછી નિર્ણય બતાવીશ, હે ને? તો
એટલે દરેક શ્લોકો આપણા મનમાં સ્પષ્ટતા કરતા જાય છે, કારણ કે જીવન કર્મથી જ ભરેલું છે ને. અને એ એટલે કર્મના ફળ ગહના કર્મણો ગતિ. આપણે નથી જાણતા, આપણે તો માત્ર સ્થૂળ કર્મને જોઈએ છીએ, પણ એ જ કર્મ એની અંદર કેટલું સામર્થ્ય છે કે એ કર્મ દ્વારા ઈશ્વર પ્રાપ્તિના માર્ગ સુધી પહોંચી શકાય, જો ભગવાન કે રીતે કરીએ તો. અને નહીં તો એ જ કર્મ ફરી સંસારનું કારણ પણ બની શકે. એટલે કર્મની અંદર જે સામર્થ્ય છે એનો પરિચય કરાવે છે કે આપણે કરીએ છીએ તો કોઈ રીતે શ્રેષ્ઠ કર્મ છે નહીં. શ્રેષ્ઠ કર્મ પણ એની શ્રેષ્ઠતામાં નહીં આવે, કારણ કે એમાં સ્વાર્થ બુદ્ધિની, સ્વાર્થની જેમાં ગંધ આવે, અને એ ગંધ જ્યાં હોય એ શ્રેષ્ઠ ન હોય. એટલા માટે એક શબ્દમાં સમજવું હોય તો ભગવાનની ઈચ્છા શું છે? સ્વાર્થ ત્યાગ કરીને જીવો. ત્યાગ વિષયમાં ભગવાન તો બતાવે જ છે, પણ ભગવાનના મનમાં શું છે? આ એક મૂળમાં આ ત્યાગ કરી દો, સ્વાર્થ ત્યાગ, હે ને? કારણ કે સ્વાર્થે જીવન પશુ પણ કરે જ છે, જીવન જીવે જ છે, તો એ જીવન કેવું થઈ જાય? પશુવત. એટલા માટે આખી એક પ્રક્રિયા છે આગળ ઉન્નતિની. મનુષ્ય તરીકે મને જે જીવન મળ્યું છે એમાં અહીંથી શરૂઆત છે. હું માણસ છું કે પશુ, એ નિર્ણય કરવા માટે શરૂઆત અહીંથી થાય કે કયું કર્મ શ્રેષ્ઠ એ નથી બતાવતા. યુદ્ધ કરવાનું કે છે તો ઘોર કર્મ છે, એટલે કયું કર્મ શ્રેષ્ઠ એ ક્યાંય પણ નામકરણ નથી, પણ જે કર્મ સ્વાર્થ છોડીને કરો એ કર્મ શ્રેષ્ઠ, હે ને? એટલે આપણે તો દિવસ દરમિયાન, એટલે પેલાના વખતમાં આપણા વડવાઓ કરતા હતા કે જીવન તો આખું સ્વાર્થે જીવીએ છીએ, પણ એમાંથી થોડોક સમય સેવાર્થે કાઢીએ કે જે કર્મ જેમાં ક્યાંય હું અને મારા જોડાયેલા લોકો ન હોય, જેના માટે મને સુખ મળે એ ભાવ નથી કે મારા પરિવારને સુખ મળે એ ભાવ નથી, એવા બીજા કેટલાક માટે કરું. પણ સાથે જોવાનું કે એમાં પણ ભગવત બુદ્ધિથી, નહીં તો એ સેવા પાછી અહંકાર કરાવશે, હે ને? કે ઘણા બધા લોકો બીજા માટે જીવતા હોય છે તો પાછું બીજા છેડે જતા રહીએ કે તો પોતાના ઘર પરિવારને શરીરનું ધ્યાન નથી રહેતું, હે ને? એના પ્રત્યે એ ઉપેક્ષા. અને કેટલાક પોતાના શરીર ઘર પરિવારમાં ધ્યાન રાખે છે તો બીજાનું નથી કરતા. પણ બીજાનું કરે ત્યારે પણ એ સેવા એને જ કહેશે કે જેમાં ભગવત બુદ્ધિ હશે, કે એ પણ હું ભગવત સ્વરૂપ સમજીને કરું છું, જેના માટે કરું છું એ બધા ભગવાનના સ્વરૂપ છે. અને એવા ભાવથી કરશે ત્યારે એમાં સ્વાર્થ છૂટશે. તો સ્વાર્થ ત્યાગ માટે ને અઠવાડિયે 1 કલાક કાઢીએ, 10 મિનિટ કાઢીએ, જેની અંદર આપણે કરતા હોય ને આશ્રમમાં આવીને સેવા કરો છો, એ શું છે? એ પોતાના માટે છે. એવા ભાવથી કરશો તો એ થશે. નહીં તો થશે કે હવે થાકી જવાય, હે ને? શું કામ થાકી જવાય? કારણ કે એમાં આપણે બીજા માટે કરતા હતા. પણ જે એટલે હું મારા માટે કરું છું, કારણ કે મારે મારો સ્વાર્થ છોડવો છે. ઘરમાં નથી છૂટવાનો. ઘરમાં તો આપણે પોતાનો જ વિચાર કરીને રહેવાના છીએ અને બધીને પોતાનાનો વિચાર. પણ ભગવાનના મતે ઉત્તમ કર્મ કરવું હોય તો શરૂઆત આવી રીતે હોય કે 2-5 દિવસે એકવાર થવું જોઈએ ને. એટલે એક બેન કહેતા, બહુ સરસ સાધક છે, કે જ્યારે હું આમ થોડાક દિવસે આવી રીતે જીવું તો મને એકદમ અકળામણ થઈ જાય. હું કોક આશ્રમમાં જઈને પેલા સેવા કરી આવું પછી મને શાંતિ થાય, કંઈક મેં જીવન જીવ્યું. એને બદલે આપણે કામ કરીએ છીએ, હે ને? અને એ સેવા કરીએ ત્યારે પણ થાક શું કામ લાગે? કારણ કે એમાં પોતાના શરીરનો વિચાર છે, પણ ભગવાનનો વિચાર નથી આવતો. તો ભગવત બુદ્ધિથી જ્યાં આપણે કોઈ સંબંધ નથી એવાને માટે કંઈક કરીએ, હે ને? અને પછીથી જીવન આખું સેવા પરાયણ બની જાય. અને સેવાની અંદર પણ કેન્દ્રમાં ઈશ્વર પ્રીત્યર્થે, કે ભગવાનને આવું કર્મ ગમે છે એટલે હું કરું છું. અત્યારે શું કામ કરીએ? કેવું કર્મ? મને ગમે એવું કરું. મને ગમે સેવા કરવામાં એવું થાય કે આ કામ મને સોંપે તો સારું, આ કામ ના સોંપે તો સારું, હે ને?
એમાંય શું આવ્યું? મને ગમે. તો આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. કરતી વખતે જ, ઘરમાં તો નહીં જ છૂટે, પણ બહાર કરીએ ત્યારે પણ આ ભાવ આવી જ જાય કે આટલો સમય કરીશ, હે ને, આટલો સમય કરીશ, પછી તો ભાઈ મારે ટાઈમ નથી. શું કામ નથી? કારણ કે મારે તો સ્વાર્થે જીવન જીવવાની મજા આવે છે. આમાં શું મળે છે? પણ એમાં જે મળે છે એ સ્વાર્થી કર્મથી નહીં પ્રાપ્ત થાય. જીવનનો એક વાસ્તવિક સંતોષ, જીવનમાં શાંતિ આ સેવાથી મળે. અને ભગવાન આપણી પાસે એવું જીવન, એવા કર્મ કરાવવા માંગે છે. એટલે ભગવાન આગળ કહેવાના છે, યજ્ઞ દાન તપ કર્મ કાર્યમ એવ. એક કરો. બે મત આપ્યા ને કે સર્વ કર્મ છોડો. ભગવાન બેમાંથી એક મતને બતાવશે કે એમાંથી યજ્ઞ દાન તપ કર્મ કાર્યમ એવ કરણીય, એક કરો. કારણ કે આગળ જોયું એવી રીતે એમાંય સ્વાર્થ બુદ્ધિ નહીં, હેને, પણ સમષ્ટિના હિતાર્થે જીવન જીવો. ધીરે ધીરે ભગવાન સમગ્ર જીવન એવું બતાવે છે. અને આગળ જતા એને જ આગળ સંન્યાસની છૂટ આપે ને કે જેણે જીવન સમર્પણ કર્યું. પણ એ જીવન સમર્પણ રાતોરાત ન થાય. આખું જીવન એવું જીવ્યા હોય, થોડો સમય કાઢ્યો હોય, 2-5 દિવસે, ફરી રોજ રોજ, અને પછી બધા જ કર્મ. કારણ કે તમે અઠવાડિયે એકવાર કરો ને એનાથી પણ જોજો કે જીવનમાં સંતોષ મળ્યો, કાંઈક મેં સારું કર્યું. સેવા કરી હશે તો એવું થશે કે મને સંતોષ મળ્યો કે મેં કાંઈક કોકના માટે કર્યું. ખરેખર કોકના માટે છે જ નહીં, પોતાના માટે જ છે. પણ એવી રીતના પોતાની ઉન્નતિ માટે ભગવાન કહે છે કે સ્વાર્થ ત્યાગમાં જ પોતાની ઉન્નતિ છે. સુખ શાંતિ વાસ્તવમાં એમાં છે. અને એક વખત એનો સ્વાદ માણી લીધો, એને ક્યારેય પછી સ્વાર્થ બુદ્ધિ ઊભી જ ન થાય. પોતાનો વિચાર આવે જ નહીં, હેને. અને જ્યારે પોતાનો વિચાર પોતે ન કરે, એનો વિચાર કોણ કરે? ભગવાન. અને કરે જ છે ને. પણ આપણાથી પોતાના વિચારમાં આપણે બહાર નીકળીએ ને તો આપણને થાય, આમાં મને સીટ કઈ આપશો ભાઈ? બેસવામાં મને કઈ સીટ આપશો? કારણ મને સગવડ જોઈએ, બીજાને જે થવું હોય તે થાય. આ નાના નાના કર્મ છે, પણ દરેકમાં પોતાનો વિચાર, હેને. આપણે બહાર તમે બધાય આ બધા આપણા નાના નાના વ્યવહારને જોવાના છે. લગ્ન પ્રસંગમાં જઈએ હેને, તો આપણે શું કરીએ? પેલા સારી જગ્યા મને મળી જાય, સારું મને મળી જાય. મને મળી જાય આવ્યું એ જ કર્મ બંધનકારી છે. તો ભગવાન કે છે એ છોડો, પણ જે સમષ્ટિના હિતાર્થે થાય એ કરો. અને એ ઉપદેશ ભગવાન કે બધાને અપાય નહીં. કોને અપાય? ભરત સત્તમ હોય, પુરુષ વ્યાઘ્ર હોય, એને અપાય. એટલે ભગવાન એટલે કે ને કે ગીતાજી એનું જ્ઞાન એ રહસ્યનું છે, ગુપ્ત છે, બધાને ન કહેવાય. પણ જે કરે એવું લાગે એને કહેવાય, હેને. અને એટલે બધાને સામાન્ય ઉપદેશ આપે, પછી જેને કરવાની ઈચ્છા હોય એને વિશેષ ઉપદેશ આપે. તો એવી રીતના આ શ્લોકોને આપણે જોવાના છે. નહીં તો આપણા મનમાં ગડમથલ થશે કે ભગવાન કે છે સર્વ કર્મ છોડો, કોઈ કે ફળ છોડો. ને છોડવાનું શું? એક જ શબ્દમાં, સ્વાર્થ છોડો. સ્વાર્થે પરાયણ જીવન ખરેખર બીજી વ્યક્તિને ન ગમે, હેને. સ્વાર્થી વ્યક્તિ બીજાને પણ ન ગમે તો ભગવાનને તો ન જ ગમે. એટલા માટે આપણે નિસ્વાર્થ બનવાનો પ્રયત્ન કરતા રહીએ. અને એના માટે ભગવાન અહીંયા 3 વિભાગમાં કે છે ત્રિવિધ સંપ્રકીર્તિત. તો આવી રીતના આ 3 પ્રકારે કહેવામાં સંપ્રકીર્તિત, સારી રીતે કથન કરીશ. એટલે કે ભગવાન કે હવે હું મારો નિર્ણય બતાવું છું કે વાસ્તવિક ત્યાગ શું છે. આગળ 2 મત બતાવ્યા, એના આધારે ભગવાન કહે છે કે વાસ્તવિક મત સાંભળવા માટે તું સાંભળ. એટલે માટે 5મા શ્લોકમાં કહે છે, કારણ કે 4થા શ્લોકમાં તો માત્ર પ્રતિજ્ઞા કરી કે હું તને કહીશ. શૃણુ એટલે સાંભળ. પણ સમજવાનું કે સાંભળ એટલે તો કે બધાય આમાં કોઈને કેવું પડે કે સાંભળો. પણ સાંભળ કે ત્યારે શું? ધ્યાનથી સાંભળ.
કારણ ધ્યાનથી સાંભળવાનું ક્યારે કહેવામાં આવે? મહત્વની વાત હોય ત્યારે. સાંભળો સાંભળો એમ કહીએ ને તો કે અમે સાંભળીએ છીએ, એમ નહીં, ધ્યાનથી સાંભળો. કારણ કે આ જીવન ઉપયોગી વાત છે. અને એટલે અર્જુન, શૃણુ, સાંભળ. શું સાંભળ? મે નિશ્ચયમ, તું મારો નિશ્ચય સાંભળ. એટલે કે તારો નિશ્ચય છોડી દેજે. નહીં તો આપણે આપણો નિશ્ચય ચાલુ રાખીએ કે ભગવાનનો સાંભળી લીધો અને કરતી વખતે આપણો નિશ્ચય. એ નહીં, મારો નિશ્ચય સાંભળીને પછી એમ કર. અને એવી રીતના ભગવાન બતાવતા આગળ કહે છે, યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ યજ્ઞદાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ. ભગવાને પોતાનો નિર્ણય પેલા બતાવ્યો અને નિર્ણય બતાવતા કે છે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ. એટલે કે બીજા પંક્તિમાં બતાવેલા મનીષીઓ સાથે મારો નિર્ણય છે. બે મત બતાવ્યા, એમાંથી બીજા મત મુજબ મારો નિર્ણય છે. એટલે કે છે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ, છોડવા નહીં પણ કાર્ય એવ કરવા જ. ભારપૂર્વક કહ્યું, છોડવા નહીં પણ કરવા જ. અને શું કામ કરવાના? તો ભગવાન પાછું ફળે બતાવે, યજ્ઞો દાનં તપશ્ચૈવ. આ ત્રણેય કર્મ કેવા છે? મનીષિણામ પાવનાની, મનીષીઓને માટે, મનીષીઓમાં એ પાવનકારી છે. એટલે કે એ પાવન કરનારા કર્મ છે, પવિત્ર કરનારા છે. એટલે પવિત્ર કરનારા છે એટલે કે મનની શુદ્ધિ કરનારા છે. આગળ આપણે જોયું ને કે નહીં તો આ કર્મ ફરી પાછો હેતુ એનો સ્વાર્થ થઈ જાય તો ચિત્ત અશુદ્ધ કરશે. સ્વાર્થ એ મોટા મોટી અશુદ્ધિ છે. પણ એ જ કર્મ ભાવના બદલી જાય તો એનાથી ઉત્તમ બીજું કોઈ કર્મ નથી. અને એટલે ભગવાન કહે કે આને જ કર્તવ્ય રૂપે સમજીને કરો. જીવનમાં 3 પ્રકારના કર્મ નિયમિત રીતે કરો, કારણ એનાથી ચિત્ત શુદ્ધ થશે. એટલે કે કર્મનું અંતિમ ફળ આટલું જ છે, ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુપલબ્ધયે. કર્મથી એવું ન સમજી લેવું કે મને મોક્ષ સિદ્ધિ થઈ જશે, પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. એ નહીં થાય. પણ ફળ એટલું જ છે, પાવનાની. એ માત્ર ચિત્ત શુદ્ધ કરે. અને પછી આગળ આપણે પેલી લિંક જોઈ કે ચિત્ત શુદ્ધ હોય તો વેદિતું ઈચ્છું, એને જિજ્ઞાસા જન્મે. અને પછી આગળ આગળ એના સ્ટેપમાં ઉન્નતિ થાય. તો કર્મ યોગ્ય રીતે થયા હશે તો જ આગળ એની વાસ્તવિક ઉન્નતિ થશે. એટલે ચિત્ત શુદ્ધિ માટે કરો. અત્યારે કરીએ છીએ એ કામનાથી, સ્વાર્થપરાયણ બુદ્ધિથી કરીએ છીએ, માટે ચિત્ત અશુદ્ધ થાય છે. અને ચિત્તની અશુદ્ધિ એટલે રાગ અને દ્વેષ વધે છે ને. રાગ દ્વેષ જ વધે છે અને પાછા આપણને વધારવા પણ છે. જેની સાથે દ્વેષ હોય તો ભાગીએ છીએ, રાગ હોય તો વળગીએ છીએ. અને એ શું કરે? ફરી એને દ્રઢ કરે. એને બદલે ઉલટું, એને દ્વેષ હોય એની જ સમીપ જાઓ, રાગ હોય એનાથી દૂર રહ્યો, તો પણ ધીરે ધીરે ઓછા થાય. પણ એ ન થાય તો કે વચ્ચેનું જેનું મૂળ હેતુ છે ને સ્વાર્થ, એને છોડી દો.
તો રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય. અને એટલે ચિત્તની શુદ્ધિ અત્યંત જરૂરી છે. અને જીવન આખી આ એક માટે સાધના કરવાની છે. ચિત્ત શુદ્ધિ થાય એના જ માટે કર્મ કરવાના છે. અને આવી રીતે કરીએ તો એ ફળ આપે, એ રીતે બતાવે છે. અને વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.